નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દ્વારકાની ગોમતી નદીમાં 7 યુવક યુવતીઓ નાહવા પડ્યા હતા, જો કે બાદમાં 7 ડૂબવા લાગ્યા હતા। આથી બૂમાબૂમ અને દોડધામ થતાં ફાયર વિભાગની બોટને સ્થાનિક લોકોએ એક ઊંટ રેસ્ક્યુ કરવા માટે દરિયામાં ઉતાર્યો હતો। તમામનું રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનામાં ડૂબવાની 3 ઘટના બની છે, જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા। જો કે સુરક્ષાકર્મીએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા, જ્યારે અન્ય એક ડૂબવાની ઘટના 21 મેના રોજ સર્જાઈ હતી। આ ઘટનામાં 3 વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા, જેમાં પાટણના મામા ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હોવાથી દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે દરિયાનો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે, ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ હોય છે। ગોમતી નદીમાં નાહવાનો મહિમા હોવાથી યાત્રીઓ સ્નાન કરવા ઉતરતા હોય છે। આ દરમિયાન ઘણીવાર યાત્રીઓ ડૂબવા જતા હોવાની ઘટના બનતી હોય છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।